Good morning to you all, dear students. Welcome to another session of financial accounting. In the last session we have discussed example number 13. Today we are going to discuss example number 33, which is on page number 132. The same example was asked in the paper examination 2013 BCom Sem 1 પેપર માં 2013 માં પૂછાયેલો છે આ એક્ઝામ્પલ. સો ઓલમોસ્ટ આપણે 13 કર્યો એના જેવો જ છે, રાઈટ. સો બે પર્પઝ છે આપણા આ એક્ઝામ્પલ સોલ્વ કરવાના. એક તો ઇમ્પોર્ટન્ટ કહી શકાય અને બીજું 13th એક્ઝામ્પલ જેવો જ છે મોસ્ટલી, એટલે આપણે રિવિઝન બી થઈ જશે. So take out your textbook, page number 132, question number 33. I'm just reading it out and then we'll start with the posting. On 1st April 2012, Rasik sent 60 LCD TV to Bhuvan at an invoice price of rupees 9,000 each to be sold on consignment basis. Last time શું હતું? રેડિયો હતો. આ વખતે ટીવી સેન્ડ કરે છે, 60 LCD TV સેન્ડ કરે છે at an invoice price. Invoice price આપી છે તમને 9,000. Invoice price is determined by adding 20% profit on cost price. Cost price ઉપર 20% profit એડ કરો એટલે તમને invoice price 9,000 મળે છે. તો અહીંયા આપણે cost price અને profit બંને કેલ્ક્યુલેટ કરવાના રહેશે. That is most important point in this. Then following expenses were incurred: freight, insurance, cartage and other expense. Bhuvan is to be paid 5% normal and 2.5% Dell Credit commission. 2 LCD TV were totally damaged in transit and insurance company arbitrated a claim of rupees 12,750. On 31st 2013, Bhuvan sent an accounts of sales with a bank draft for settlement of accounts. Accordingly, sales were 15 LCD TV at rupees 10,500 each, 5 LCD TV at invoice price on cash basis, and 22 LCD TVs at rupees 10,800 each on credit basis. Bhuvan paid the following expenses: selling expense, octroi and go down rent, prepare consignment account and consignees account in the books of consignor. So the very first challenge for us is to find out who is consignor and who is consignee. So there are two parties, Rasik and Bhuvan. So Rasik is consignor, જે માલ મોકલે છે એ consignor. The person who is sending the goods is consignor, and Bhuvan, the person who receives the goods, is considered as consignee. તો અહીંયા Rasik consignor છે અને Bhuvan છે consignee છે, right? તો આપણે કન્સાઇનરની બુકમાં કન્સાઇનમેન્ટ અને કન્સાઇનીઝ અકાઉન્ટ એટલે કન્સાઇનમેન્ટ અકાઉન્ટ અને ભુવનનું અકાઉન્ટ આપણે બનાવવાનું રહેશે. તો સૌથી પહેલાં આપણે વર્કિંગ નોટ લઈ લઈએ ઇનવોઇસ પ્રાઇસની. સી હિયર ધ ઇનવોઇસ પ્રાઇસ ઇઝ ગિવન. ધ પ્રોફિટ ઇઝ 20% ઓન કોસ્ટ. સો ફર્સ્ટલી વી હેવ ટુ ફાઇન્ડ આઉટ કોસ્ટ પ્રાઇસ. બરાબર, ઇનવોઇસ પ્રાઇસ આપેલી છે તો આપણે અઝ્યુમ કરવાની, કેમ કે કોસ્ટ પ્રાઇસ છે મિસિંગ છે. સો સપોઝ કોસ્ટ પ્રાઇસ ઇઝ 100 એન્ડ પ્રોફિટ શું કહે છે 20% ઓન કોસ્ટ. તો આના 20% એટલે થશે 20. તો કોસ્ટમાં પ્રોફિટ એડ કરો તો તમને ઇનવોઇસ પ્રાઇસ મળે, રાઈટ. સો યોર ઇનવોઇસ પ્રાઇસ વિલ બી 120. તો આનો મિનિંગ એવો થાય કે જો તમારી કોસ્ટ પ્રાઇસ 100 છે અને પ્રોફિટ 20 છે તો ઇનવોઇસ પ્રાઇસ થશે 120. ઓકે, સો ઇફ ઇનવોઇસ પ્રાઇસ ઇઝ 120, cost is 100. If invoice price is 9,000, cost will be how much? Okay, so cost price is 7,500 rupees. તો હવે તમારું ફોર્મેટ બની જશે: cost price 7,500, invoice price 9,000 and profit is 1,500. પ્રીવિયસ એક્ઝામ્પલમાં તમને કોસ્ટ પ્રાઇસ આપેલી હતી, એમાં જસ્ટ આપણે પ્રોફિટ એડ કરીએ તો ઇનવોઇસ પ્રાઇસ મળી જાય, રાઈટ. અહીંયા રિવર્સ છે, ઇનવોઇસ પ્રાઇસ આપેલી છે ને પ્રોફિટની ડિટેલ આપેલી છે, એના ઉપરથી આપણે ઇનવોઇસ પ્રાઇસ ઉપરથી પ્રોફિટ અને કોસ્ટ પ્રાઇસ આપણે કેલ્ક્યુલેટ કરી. તમે ડાયરેક્ટ પણ લઈ શકો છો આ રીતે
ઇનવોઇસ પ્રાઇસ 9000 માઇનસ પ્રોફિટ 20% ઓન કોસ્ટ એટલે 16 2/3 ઓન ઇનવોઇસ પ્રાઇસ. So profit is 1500 rupees. So your cost price is 7500. તમારી પાસે 2% હોવા જોઈએ. હું તમને લખી દઉં છું કોસ્ટ પ્રાઇસના અને સેલિંગ પ્રાઇસના. કોસ્ટ કહું કે સેલિંગ કહું, સોરી સેલિંગ પ્રાઇસ કહું કે ઇનવોઇસ પ્રાઇસ કહું, બંને સરખું, રાઈટ, આફ્ટર એડિંગ પ્રોફિટ. સો 100% કોસ્ટ પ્રાઇસ ઉપર હોય તો સેલિંગ પ્રાઇસના 50% થાય. આ ટેબલ ખાસ યાદ રાખજો, જ્યાં સુધી ભણશો ત્યાં સુધી તમને કામ લાગશે. 50% ઓન કોસ્ટ તો સેલિંગ પ્રાઇસના 33 1/3% થાય. કોસ્ટના 33 1/3% એ સેલિંગ પ્રાઇસના 25% થાય. આ રીતે તમે યાદ રાખી શકો છો. 25% એ સેલિંગ પ્રાઇસના 20% થાય અને 20% ઓન કોસ્ટ પ્રાઇસ ઇઝ 16 2/3 ઓર 50 ડિવાઇડ બાય 3 એમ પણ ચાલે. અને 16 2/3 11 1/9. ઓકે, આ રીતે છે. તો કોસ્ટ પ્રાઇસના આ પર્સન્ટેજ હોય તો સેલિંગ પ્રાઇસના આટલા થાય. તો આપણને શું આપેલું છે? કોસ્ટ પ્રાઇસના 20%. તો પ્રોફિટ સેલિંગ પ્રાઇસના કેટલા પર્સન્ટ થાય? 16 2/3. તો 16 2/3 એટલે 16 3 48 પ્લસ 2 એટલે 50/3 પણ તમે લખી શકો. સો ડિરેક્ટ તમે અહીંયા લઈને તમને ડાયરેક્ટ અમાઉન્ટ મળી જશે. પણ આ યાદ ન રહીએ તો આપણે ઓલવેઝ આ ટેકનિક ફોલો કરીએ જેથી કરીને તમે ક્યારેય મિસ્ટેક નહીં કરો. Okay, so finally in this example the cost price is 7500, profit is 1500 and invoice price is 9000. Okay, તો ચલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા ગુડ્સ મોકલે છે એની વાત કરીએ. સો એન્ટ્રી કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ અકાઉન્ટ, બ્રેકેટમાં લખ્યું છે ઇનવોઇસ પ્રાઇસ, રાઈટ, કેમ કે ઇનવોઇસ પ્રાઇઝે મોકલે છે. કોસ્ટ પ્રાઇઝમાં થોડો પ્રોફિટ એડ કરીને મોકલે છે. સી યોર ઇનવોઇસ પ્રાઇઝ એન્ડ સેલિંગ પ્રાઇઝ કેન બી ડિફરન્ટ, બરાબર, એ બંને સરખી જ હોય એવું જરૂરી નથી. સો 60 ટીવી સેન્ડ કરે છે એટ 9000 રૂપીઝ, સો 54000, રાઈટ. પછી પ્રોફિટ કે રિઝર્વ છે એ ઓપોઝિટ સાઈડ લખવાનું છે. સો બાય ગુડ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ પ્રોફિટ વર્ડ બી યુઝ કરી શકો અને ખાલી રિઝર્વ બી યુઝ કરી શકો, રાઈટ. સો 60 ઇન્ટુ 1500, 9000 ઇનવોઇસ પ્રાઇસ, તો પ્રોફિટ 1500 ઓપોઝિટ સાઈડ આપણે એન્ટ્રી કરી લેવાની, રાઈટ. પછી કન્સાઇનર એક્સપેન્સ પે કરે છે, ફ્રેટ, ઇન્સ્યોરન્સ, કાર્ટેજ એન્ડ અધર એક્સપેન્સ. સો એન્ટ્રી વિલ બી કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ અને એમાં બધા આના ડિસ્ક્રિપ્શન. સો એન્ટ્રી કન્સાઇનમેન્ટ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ બધા એક્સપેન્સીસ લખીએ છીએ. ટોટલ ઇઝ 3600. નેક્સ્ટ, ભુવન ઇઝ ટુ બી પેડ 5% નોર્મલ એન્ડ 2.5% ડેલ ક્રેડિટ કમિશન. તો કમિશનની એન્ટ્રી આપણે લાસ્ટમાં કરીએ છીએ આફ્ટર ધ એન્ટ્રી ઓફ સેલ્સ. 2 LCD TV were totally damaged in transit and the insurance company admitted a claim of rupees 12,750. રસ્તામાં 2 LCD TV છે એ ડેમેજ થઈ જાય છે તો એનું આપણે કેલ્ક્યુલેશન જોઈ લઈએ વર્કિંગ નોટમાં. તો પેલી વર્કિંગ નોટ હતી આપણી ઇનવોઇસ પ્રાઇઝની, પછી થશે ગુડ્સ ડેમેજની કે અબનોર્મલ લોસની. તો અહીંયા કોસ્ટ જ લેવાની. કોસ્ટ ઓફ ગુડ્સ ડેમેજડ તો કેટલું છે? 7500 રૂપીઝની કોસ્ટ પ્રાઇસ છે ઇન્ટુ 2 TVs, કેમ કે અહીંયા ઇન્સ્યોરન્સ કંપની તમને ઇનવોઇસ પ્રાઇસ ઉપર ક્લેમ પાસ ન કરે, એ કોસ્ટ ટુ કોસ્ટ જ આપે, રાઈટ. સો અહીંયા કોસ્ટ જ લેવાની 7500 અને ક્લોઝિંગ સ્ટોકમાં ઇનવોઇસ પ્રાઇસ હોય ત્યારે ઇનવોઇસ પ્રાઇસ લેવાની, રાઈટ. સો 15000ના એલસીડીની કોસ્ટ થાય. પછી આ એલસીડી ટીવી પર કન્સાઇનરે એક્સપેન્સ પે કરેલો છે, રાઈટ. સો 2 LCD TV 3600 ઇન્ટુ 60, આ આપણે જે ફોર્મ્યુલા લખેલું છે એ જ મુજબ જઈએ છીએ, ઓરાઈટ. સો 3600 રૂપીઝ પૂરેપૂરા. તો 60 ટીવીના જો 3600 રૂપીઝ થાય તો 2 TVsના કેટલા થાય? સો દેટ ઇઝ 120. So total expenses behind this TVs are 15,120, out of which insurance company is accepting a claim of rupees 12,750. So net loss will be 2,300
70, રાઈટ. જો કંપની એક્સેપ્ટ ન કરે ક્લેમ તો પૂરેપૂરો લોસ થશે અને જેટલી અમાઉન્ટ મળવા પાત્ર છે એ બાદ કરો તો તમને નેટ લોસ મળશે, રાઈટ. સો એન્ટ્રી ઓફ ધીસ ટ્રાન્ઝેક્શન વિલ બી ઇન્સ્યોરન્સ કંપની અકાઉન્ટ ડેબિટ 12,750, જનરલ P&L અકાઉન્ટ ડેબિટ 2,370, ટુ કન્સાઇનમેન્ટ અકાઉન્ટ 15,120. ઓકે, આ એની જર્નલ એન્ટ્રી થશે. તો એનું પોસ્ટિંગ કરીએ. કન્સાઇનમેન્ટ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય ઇન્સ્યોરન્સ કંપની ક્લેમ બાય જનરલ P&L. અહીંયા સેલ્સની જગ્યા રાખી દેવાની અને પછી આ લખવાનું. પહેલાં લખી નાખો તો પણ ચાલે. સો બાય ઇન્સ્યોરન્સ કંપની ક્લેમ 12,750 એન્ડ બાય જનરલ P&L that is loss 2,370. નેક્સ્ટ, હવે સેલ્સના ડિટેલ છે. તો જો 3 ટાઈપના સેલ્સ છે. 15 ટીવી છે એ 10,500 લેખે વેચે છે. 5 ટીવી છે એ ઇનવોઇસ પ્રાઇસથી જ સેલ કરે છે અને બાકીનું ક્રેડિટ સેલ્સ છે 22 ટીવી 10,800 રૂપિયાથી. ઓકે, તો જો ટ્રાન્ઝેક્શન શું થશે, જર્નલ એન્ટ્રી શું થશે, ભુવન્સ અકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇનમેન્ટ અકાઉન્ટ. ઓકે, તો ભુવન અકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ કન્સાઇનમેન્ટ અકાઉન્ટ દેટ ઇઝ સેલ્સ અને એનું ડિસ્ક્રિપ્શન મેં અહીંયા લખેલું છે. જો બાય ભુવન્સ અકાઉન્ટ કેશ સેલ્સ કેટલું છે 15 into 10,500. બીજું જે ઇનવોઇસ પ્રાઇસ વાળું સેલ્સ છે એ પણ કેશ સેલ્સ છે. 5 TVs એટ ઇનવોઇસ પ્રાઇસ એટલે કે 9,000, સો દેટ ઇઝ 45,000. તો આ બંને કેશ સેલ્સ થયા અને ક્રેડિટ સેલ્સ કેટલા છે 22 ટીવી 10,800 લેખે, સો 2,37,600. તો તમારું ટોટલ સેલ્સ થશે 4,40,100. તો આ બે તમારા કેશ સેલ્સ છે અને આ ક્રેડિટ સેલ્સ છે. ક્લિયર એવરીબડી, રાઈટ. સો તમારા 3 સેલ્સ છે. 15 ટીવી 10,500 લેખે, 5 ટીવી ઇનવોઇસ પ્રાઇસ લેખે અને 22 ટીવી 10,800 લેખે, રાઈટ. સો ધીસ 2 સેલ્સ આર ટ્રીટેડ એઝ કેશ સેલ્સ એન્ડ ધીસ ઇઝ યોર ક્રેડિટ સેલ્સ, રાઈટ. કેશ ક્રેડિટના બાયફિકેશન આપણને કામ લાગશે કમિશન ટાઈમે. સો સેલ્સ થશે 4,40,100. પછી ભુવન એક્સપેન્સ પે કરે છે. સો એન્ટ્રી કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ ભુવન્સ અકાઉન્ટ દેટ ઇઝ એક્સપેન્સ. તો આ ત્રણેય એક્સપેન્સ, સેલિંગ એક્સપેન્સ, ઓક્ટ્રોય અને ગોડાઉન રેન્ટ 1910. સેકન્ડ એન્ટ્રી જશે ભુવન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય કન્સાઇનમેન્ટ અકાઉન્ટ દેટ ઇઝ એક્સપેન્સ, રાઈટ, 1910. તો ટ્રાન્ઝેક્શન અહીંયા બધા પૂરા થાય છે. તો હવે આપણે 2 વર્કિંગ નોટ બાકી છે, એક તો કમિશનની અને એક તો ક્લોઝિંગ સ્ટોકની. તો ચલો પહેલાં કમિશનની વર્કિંગ જોઈ લઈએ. કમિશન કહે છે 5% ઓન નોર્મલ સેલ્સ, એટલે કે 5% નોર્મલ કમિશન. તો નોર્મલ કમિશન કોના ઉપર લાગે, ટોટલ સેલ્સ ઉપર, બધા સેલ્સ ઉપર, એટલે કે બંને કેશ અને ક્રેડિટ બંને પર આવશે. સો ટોટલ સેલ્સના 5%, સો 22,005 અને ડેલ ક્રેડિટર કમિશન કહે છે 25%. તો એ કોના પર લેવાનું, ક્રેડિટ સેલ્સ પર લેવાનું. સો નોર્મલ કમિશન ઇઝ કેલ્ક્યુલેટેડ ઓન ટોટલ સેલ્સ and del creditor commission is calculated on the basis of credit sales, right. So credit sales na 2.5% 5940. Entry will be consignment account debit to Bhuvan's account, regular commission or normal commission, અહીંયા n commission લખી શકો 22,005 અને DCC એટલે કે del creditor commission 5,940. સેકન્ડ એન્ટ્રી ભુવન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય કન્સાઇનમેન્ટ કમિશન, બરાબર. સો નોર્મલ કમિશન કેટલું છે 22,005 અને ડેલ ક્રેડિટર કમિશન થશે 5,940, સો 27,945. સો ભુવનના અકાઉન્ટમાં બધી એન્ટ્રી આપણી પૂરી થઈ ગઈ. હવે લાસ્ટ આઇટમ ક્લોઝિંગ સ્ટોક. ક્લોઝિંગ સ્ટોક તમને ક્યારેય ટેક્સ્ટ બુકમાં કીધું નહીં હોય કે કેલ્ક્યુલેટ ક્લોઝિંગ સ્ટોક, પણ બધા ટ્રાન્ઝેક્શન્સ પૂરા થઈ જાય એટલે તમારે ખાસ યાદ રાખવાનું ક્લોઝિંગ સ્ટોકની એન્ટ્રી બાકી છે. જો ક્લોઝિંગ સ્ટોકના કેલ્ક્યુલેશન નહીં કરો તો પ્રોફિટ કરેક્ટ નહીં આવે, રાઈટ. સો વિધાઉટ ફેલ ક્લોઝિંગ સ્ટોકની વર્કિંગ નોટ થઈ જવી જોઈએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ છીએ કે ક્લોઝિંગ સ્ટોક કેટલો બચ્યો છે, રાઈટ. સો કેટલા ટીવી સેન્ડ કરે છે, 60 TVs આર સેન્ટ. એમાંથી સેલ કેટલા કરે છે તો કે 15 ટીવી, 5 ટીવી પ્લસ 22 TVs. આ બંને કેશ સેલ્સ છે ને ક્રેડિટ સેલ્સ છે. તો ટોટલ કેટલા ટીવી સેલ થઈ ગયા
42 TVs આર સોલ્ડ, રાઈટ. પછી ડેમેજ કેટલા થયા? 2 ટીવી ડેમેજ થયા. તો ફાઇનલી ક્લોઝિંગ સ્ટોક હજી કેટલા પડ્યા હોય? 16 ટીવી હજી પડ્યા હશે, રાઈટ, એઝ અ ક્લોઝિંગ સ્ટોક. તો હવે વેલ્યુએશનમાં ક્લોઝિંગ સ્ટોક કેવી રીતે લેવાનું? ઇનવોઇસ પ્રાઇસથી લેવાનું, રાઈટ. સો 9000 ઇન્ટુ 16 TVs, સો દેટ ઇઝ 1,44,000. પછી પ્લસ પ્રપોર્શનેટ એક્સપેન્સ બાય કન્સાઇનર, એટલે કે પ્રપોર્શનેટ એક્સપેન્સ બાય રસિક. તો 60 LCD ટીવી માટે રસિક પે કરે છે 3600, તો 16 માટે કેટલા? એ રીતે કરો એટલે આન્સર આવી જશે 960. પ્લસ હવે ક્લોઝિંગ સ્ટોક છે એમાં કન્સાઇનીના એક્સપેન્સ પણ આવશે, બરાબર, કન્સાઇની, સોરી, એટલે કે ભુવન. ગુડ્સ ડેમેજમાં ખાલી કોના એક્સપેન્સ આવે? કન્સાઇનરના આવે, કેમ કે રસ્તામાં ગુડ્સ ડેમેજ થાય છે, હજી કન્સાઇની સુધી પહોંચ્યા નથી. ઓકે, તો એના પર ખાલી કન્સાઇનરના જ એક્સપેન્સ લાગે, એટલે કે રસિકના જ એક્સપેન્સ લાગશે. વેરેઝ ક્લોઝિંગ સ્ટોક ક્યારે મળે? વર્ષના અંતે, જ્યારે કન્સાઇની માલ લઈ લે છે, કન્સાઇનીને માલ મળી જાય છે, એમાંથી સેલ કરી નાખે છે, અને પછી જે બચેલો છે એ ક્લોઝિંગ સ્ટોક કહેવાય. તો એક ગુડ્સ ઉપર શું લાગે? બંનેના એક્સપેન્સીસ લાગેલા હોય, કન્સાઇનરના પણ પે થઈ ગયા હોય અને કન્સાઇનીના પણ પે થઈ ગયા હોય, એટલે ક્લોઝિંગ સ્ટોકના વેલ્યુએશનમાં એક્સપેન્સીસ પેઇડ બાય કન્સાઇની એડ થશે. તો અહીંયા કેવું થશે? કન્સાઇનીને રિસીવ કેટલા થશે? ઓનલી 58 ટીવી, કેમ કે 2 ટીવી શું થાય છે? ડેમેજ થઈ જાય છે. તો જ્યારે રસિક મોકલે છે ત્યારે રસિક 60 ટીવી પર ખર્ચ પે કરશે, અને રસ્તામાં 2 ડેમેજ થઈ જાય છે, એટલે કન્સાઇનીનો એક્સપેન્સ છે એ કેટલા ટીવી વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થાય? ઓનલી 58 ટીવીઝ ઉપર, રાઈટ. સો 58 ટીવીના 2 10, તો 16ના કેટલા? તો આ જો 58 ભૂલી જાઓ, ભૂલથી 60 લઈ લેશો, એટલે તમારો ક્લોઝિંગ સ્ટોક છે એ ખોટો આવશે, રાઈટ. સો ફાઇનલી તમારા ક્લોઝિંગ સ્ટોકના વેલ્યુએશન થયા 1,45,018 રૂપીઝ એટ ઇનવોઇસ પ્રાઇસ. સો એન્ટ્રી થશે કન્સાઇનમેન્ટ સ્ટોક અકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇનમેન્ટ અકાઉન્ટ. સો કન્સાઇનમેન્ટ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય ક્લોઝિંગ સ્ટોક એટ ઇનવોઇસ પ્રાઇસ 1,45,018, રાઈટ. અને ઓપોઝિટ સાઇડ એનું પ્રોફિટ રિઝર્વ. તો એ કેવી રીતે મળે? 16 ટીવી ઇન્ટુ 1500, સો દેટ ઇઝ 24,000, રાઈટ. તો બધા એડજસ્ટમેન્ટ્સ પાછા જોઈ લેવાના, એન્ટ્રી થઈ ગઈ છે કે નહીં. તો સૌથી પહેલાં ગુડ્સ મોકલે છે એની એન્ટ્રી, રાઈટ. પછી કન્સાઇની એક્સપેન્સ પે કરે છે એની એન્ટ્રી થઈ ગઈ. પછી ગુડ્સ ડેમેજવાળી એન્ટ્રી કરી. પછી સેલ્સ છે તો સેલ્સની એન્ટ્રી આવી ગઈ, ભુવનના અકાઉન્ટમાં બી આવી ગઈ, રાઈટ. પછી ભુવનના એક્સપેન્સ પે થાય છે તો ભુવનના એક્સપેન્સની એન્ટ્રી આવી ગઈ. દેન કમિશન એન્ટ્રી ઇઝ ઓલ્સો દેર. દેન એન્ટ્રી ફોર ક્લોઝિંગ સ્ટોક. બિફોર ટોટલિંગ અપ યુ નીડ ટુ ચેક ઇટ આઉટ વન્સ અગેઇન કે બધી એન્ટ્રીઝ આવી ગઈ છે કે નહીં, રાઈટ. પ્રોફિટ કેલ્ક્યુલેટ કર્યા પહેલાં તમારે બધું ચેક કરી લેવું પડશે કે બધી એન્ટ્રીઝ ક્લિયર છે કે નહીં, રાઈટ. સો finally total of credit minus total of debit, right. So total of credit is 6,90,138. ક્યારેક આવી રીતે ઓડ ફિગરમાં બી આવશે, so don't worry. Minus total of debit, so your profit is 92,783, right. So that is your profit. Question mark એટલે કે આ ફાઇન્ડ કરેલો ફિગર છે ક્રેડિટ માઇનસ ડેબિટ. So this profit is to be transferred to general P&L account, right. અને એવી જ રીતે ભુવનનું લેજર ક્લોઝ કરીએ. સો ટોટલ ઓફ ડેબિટ એટલે કે ભુવન સેલ્સ આટલું કરે છે, પછી એમાંથી ભુવન પોતાનું કમિશન બાદ કરી લેશે, પછી એના એક્સપેન્સ જે પે કરેલા છે એ બાદ કરી લેશે, અને બાકીની અમાઉન્ટ છે એ રસિકને ચૂકવી દેશે. એટલા માટે એન્ટ્રી થઈ ત્યાં બાય કેશ અકાઉન્ટ, દેટ ઇઝ 4,10,245. તો આની જર્નલ એન્ટ્રી થાય કેશ અકાઉન્ટ ડેબિટ ટુ ભુવન્સ અકાઉન્ટ, એટલે કે કન્સાઇનીએ કન્સાઇનરને સેલ્સના પૈસા ચૂકવી દીધા. ઓકે, સો 4,10,245. તો તમારી પાસે બે અમાઉન્ટ મળી, એક તો પ્રોફિટની અને બીજા કન્સાઇનરને કેટલા રૂપીઝ સેન્ડ કરશે એની અમાઉન્ટ, રાઈટ. સો 4,10,245 ઇઝ ધ કરેક્ટ આન્સર.
So now I am just changing the focus so that you are able to view. See, this is your first ledger, consignment account. Ledgers in the books of Rasik, consigner. Consigner ni book ma બે ledger, consignment account અને consignees account. So first page, then second page, consignees account, okay, Bhuvan's account. Next, working note, એમાં first invoice price ની બંને method, right? તમને જે કન્વિનિયન્ટ લાગે એ કરી શકો છો, બટ આઈ સજેસ્ટ ધીસ મેથડ ટુ યુ. આ મેથડ પ્રમાણે જવાનું ઓલવેઝ, એટલે મિસ્ટેક ન થાય. નેક્સ્ટ, two more working notes. One is for goods damaged or abnormal loss and the another one is for the closing stock. And next one is of commission, right? So this working note is for commission. So don't forget to write this in your notebook. Next lecture માં આપણે આ ટાઈપનો બીજો એક્ઝામ્પલ કરીએ છીએ. Alright, thank you all.